હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈને પણ ભૂલાવી દે તેવી બટેકાની ક્રિસ્પી અને ચટાકેદાર ચિપ્સ। તો હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। બટાકાની ક્રિસ્પી ચિપ્સ બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા બટાકા લીધા છે। બટાકાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે અને આ રીતે કટ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો, અહીં મેં બધા જ બટાકાને કટ કરી લીધા છે। હવે તેને આપણે પાણીમાં 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું, એટલે બટાકામાં રહેલો બધો જ સ્ટાર્ચનો ભાગ નીકળી જાય। હવે અહીં આપણે બટાકાને ગરમ પાણીમાં 70 થી 80% જેટલા કૂક થાય ત્યાં સુધી બોઇલ કરી લઈશું। તો અહીં બટાકા બોઇલ થઈ ગયા છે, તો હવે તેને એક કોટનના કપડામાં લઈ લઈશું। ત્યારબાદ બીજા એક કપડા વડે આ રીતે બટાકામાં રહેલું બધું જ પાણી સૂકવી દઈશું। જો બટાકામાં પાણી હશે તો આપણી ચિપ્સ એટલી ક્રિસ્પી નહીં બને। ત્યારબાદ અહીં સ્લરી બનાવવા માટે મેં એક બાઉલમાં 1 કપ જેટલો મેદો લીધો છે, તેમાં 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈશું। સાથે જ મસાલામાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલો ઓરેગેનો, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી જેટલી કાળા મરીનો પાવડર એડ કરી દઈશું। હવે મિશ્રણમાં આપણે અહીં થોડું પાણી એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીં આપણે થોડું પાણી ઉમેરી લમ્સ ન રહે એ રીતે આ રીતની સ્લરી બનાવી લેવાની છે। હવે આપણે અહીં બટાકાને કોટ કરવાના છે, તો 1 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ આ રીતે આપણે બટાકાને કોટ કરી લેવાના છે, જેથી કરીને ચિપ્સ એકદમ ક્રિસ્પી બને। ત્યારબાદ કોટ કરેલા બટાકાને આ રીતે આપણે જે સ્લરી બનાવી છે તેમાં એડ કરી લઈશું અને આ રીતે ડીપ કરી લઈશું। ત્યારબાદ ગરમા ગરમ તેલમાં બધા જ બટાકાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। અહીં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી કરીને ચિપ્સ એકદમ ક્રિસ્પી બને। તો તમે જોઈ શકો છો, ફ્રેન્ચ ફ્રાઈને પણ ભૂલાવી દે તેવી નવી રીતે બટાકાની ચિપ્સ બનીને તૈયાર છે। તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈએ। તો મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।